નમસ્તે બાળ મિત્રો, મજામાં ને? તમને બધાને ફરી મળીને ખૂબ આનંદ થયો. વાલી મિત્રો, તમને પણ નમસ્કાર. તમે તો બધા ખૂબ સરસ તૈયાર થઈને બેસી ગયા છો. ચાલો ત્યારે હવે આપણે એક આગળની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિમાં કે જેની અંદર તમારે મૂળાક્ષરોના વળાંક શીખવાના છે. તો તમારી નજર ટીવીની સ્ક્રીન પર. બાળ મિત્રો, અહીં તમને કેટલાક મૂળાક્ષરો આપેલા છે. ચાલો ત્યારે પહેલાં તેનું ઉચ્ચારણ કરીએ. જ, ગ, હ, અળ, ઉ, ઉ. બાળમિત્રો, તમે તમારા ટીવીની સામે હવામાં હાથ રાખીને વળાંકો શીખવાના છે. તો જેમ જેમ મારી સ્ટીક ફરશે તેમ તેમ તમારે તમારા હાથ ફેરવવાના છે. તો ચાલો ત્યારે આપણે પહેલાં જનો વળાંક શીખીએ. મારી સાથે વળાંક કરતા જજો અને બોલતા જજો. જ, ફરી જ, ફરી એકવાર જ, બીજો મૂળાક્ષર છે ગ. ગ, ગ. હ ઉપર રાખીએ હવે. હ, હ, અળ, ફરી એકવાર અળ, ઉ, ફરી એકવાર ઉ, ઉ, ફરી એકવાર ઉ. બાળ મિત્રો, તમે તો ખૂબ સરસ વળાંકો કરો છો. અરે, પેલો અનિરુદ્ધ તો કેટલું સરસ કરતો હતો. ચાલો ત્યારે હવે આપણે સ્વધ્યમ પોથીમાં મૂળાક્ષરોનું લેખન કાર્ય કરીશું. પહેલું મૂળાક્ષર છે જ. જ, ફરી એકવાર જ. નીચે આપણે એને તેવી રીતે જ લખવાનું છે જ. હવે આગળનું મૂળાક્ષર છે ગ. ગ, ગ, ફરી એકવાર ગ. નીચે તેને તેવી રીતે જ લખીશું ગ. ગ. ત્યારબાદ કયો મૂળાક્ષર છે? કોણ બોલશે? આ તો હ છે. ખૂબ સરસ. હ. મારી સાથે લખતા જાઓ અને બોલતા જાઓ. હ, ફરી એકવાર
આને નીચે પણ લખીએ. હ. હ. તેના પછીનું મૂળાક્ષર છે અળ. અળ. ફરી એકવાર અળ. 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 ખૂબ સરસ. ચલો ઉ લખીએ. ઉ. 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 છેલ્લે ઉ. 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 બાળમિત્રો, લેખન કાર્ય એવી રીતે કરવાનું છે કે સ્વચ્છ અને સુંદર લાગે. બાકીનું જે લેખન કાર્ય છે એ તમારે તમારા વાલી મિત્રો સાથે રહીને કરવાનું છે. બાળમિત્રો, તમે બધાએ તો ખૂબ સરસ લેખન કાર્ય કર્યું. હવે આપણે શબ્દનું વાંચન કરવાનું છે. તમારી નજર ટીવીની સ્ક્રીન પર. બાળમિત્ર, આ કયો શબ્દ છે? કોણ બોલશે? ખૂબ સરસ મુન્ની. આ છે ઝાકળ. ઘટાદાર. કોણ બોલશે કે આ કયો શબ્દ છે? ખૂબ સરસ રુદ્ર. હુકમ. નળાકાર. ઉતરળ. ઊન. ફરી ઊન. કોણ કહેશે કે આ શેનું ચિત્ર છે અને આ શબ્દ કયો છે? હા, આ તો ખીચડીનું ચિત્ર છે. આજુબાજુ. ઈલાજ. ડૉક્ટર દર્દીની સારવાર કરે ને એને ઈલાજ જ કહેવાય. અરુણા. તળાવ. બાળમિત્રો, તમે બધાએ ખૂબ સરસ વાંચન કર્યું છે. હવે આ શબ્દોનું આપણે સ્વાધ્યાય પોથીમાં લેખન કાર્ય કરીશું. તમે તમારી સ્વાધ્યાય પોથી અને પેન્સિલ લઈને બેસી જાઓ. તમારી નજર ટીવીની સ્ક્રીન પર. બાળમિત્રો, અહીં તમે જે શબ્દો વાંચ્યા એનું લેખન કાર્ય કરવાનું છે. અને હા, લેખન કાર્ય કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે તે સ્વચ્છ અને સુંદર લાગે તેવી રીતે તમારે બધાએ લેખન કાર્ય કરવાનું છે. તો પહેલો શબ્દ છે ઝાકળ. ઝાકળ. હવે તેનું આપણે અહીં લેખન કરીશું. ઝાકળ. બીજો શબ્દ છે ઘટાદાર. આનું વાંચન આમ નથી કરવાનું. ઘ ટા દા ર. વાંચન સાચું છે પણ રીત ખોટી છે. તેનું વાંચન ઘટાદાર.
આમ જ થશે. તેનું લેખન કરીએ. ઘટાદાર. બીજો શબ્દ છે હુકમ. હુકમ. નળાકાર. નળાકાર. તેના પછીનો શબ્દ છે ઉતરડ. ઉતરડ. ઊન. ઊન. ખીચડી. ખીચડી. આજુબાજુ. આજુબાજુ. ઇલાજ. ઇલાજ. અરુણા, જો તારું નામ આવ્યું. અરુણા. અરુણા. તળાવ. બાકી રહેલું જે લેખન છે તે તમે તમારા વાલી સાથે કરજો. બાળમિત્રો, તમે બધાએ ખૂબ સરસ લેખન કાર્ય કર્યું. હવે આપણે આગળની પ્રવૃત્તિ તરફ જઈએ. પ્રવૃત્તિ છે અર્લી રીડરનું વાંચન. તમારા બધાની નજર ટીવીની સ્ક્રીન પર. અર્લી રીડરનું નામ છે ચાલ જઈએ. અહીં મૂળાક્ષરનું ઉચ્ચારણ કરીએ. જ. જ. હ. હ. ગ. ગ. અળ. અળ. ઉ. ઉ. એક ચિત્ર આપેલું છે. એમાં હરેન તેની બહેન સાથે બહાર ફરવા જાય છે. તો આપણે તેનું વાંચન કરીએ. હ રે ન. આવી રીતે વાંચીશું? ના, વાંચન સાચું છે, રીત ખોટી છે. આપણે તેને વાંચીશું હરેન. હરેન અહીં આવ. ઝટ ઝટ આવ. હરેન બહાર ચાલ. ઝટ પટ ચાલ. બહેન ભાઈને સાથે ફરવા માટે બોલાવે છે. ચાલ ભાઈ, હરેન બહાર ફરવા ચાલ. બહાર આવ, ઝટપટ આવ. આ છે પાણી. ખડ ખડ વહેતું પાણી. ફરતા ફરતા ભાઈ બહેન નદી કાંઠે આવે છે. વહેતા નદીનું ખળખળ પાણી ભાઈ
બહેનને બતાવે છે. આ છે વહેતું પાણી, ખળખળ વહેતું પાણી. હરણ કૂદકા મારે છે, કૂણું ઘાસ ચરે છે. નદી કાંઠે કૂણું કૂણું ઘાસ ચરતા કૂદતા મારતા હરણ જોઈને ભાઈ બહેન ખુશ ખુશ થઈ જાય છે. બહેન ઉપર આવ, બહેન ચણા લાવ. ફરીને પરત આવેલા ભાઈ બહેન ઘરની અગાસી પર ચઢે છે. ભાઈ ઉપર અગાશીમાં પહોંચી ગયો છે અને ત્યાંથી બહેનને બોલાવે છે. બહેનના હાથમાં ચણાનું પડીકું છે, તે લઈને પગથિયા ચડે છે. આ છે આભના તારા, ઝગમગ ઝગમગ તારા. ઉપર અગાશીમાં રાત્રિના તારા ઝગમગે છે. ભાઈ બહેન આકાશમાં ઝબૂકતા તારાઓ જોતા અગાશીમાં ઊભા છે. અહીં અમુક શબ્દો આપેલા છે, તેનું વાંચન કરીએ. નળ, નળ. બળદ, બળદ. હેત, હેત. ખુમારી, ખુમારી. ઘડપણ, ઘડપણ. ખેતર, ખેતર. ઉજાણી, ઉજાણી. ચારણ, ચારણ. દૈનિક, દૈનિક. ઘુવડ, ઊન. ઝરણું, અમૂલ. ગુલાબ, પૂનમ. હાજર, સૂતર. રાહુલ, ગુલાબી. નકુલ, હાજરી, જુવાર. વાક્યનું વાંચન કરીએ. કાળું કાગળ લખે છે. કાળું મામાને કાગળ લખે છે. મારે આબુ જવું છે. મારે ઘર ઘર રમવું છે. વરસાદ પડે છે. વરસાદ ઝરમર ઝરમર પડે છે. બહેન, હરણ. ઉપર, કૂદકા. ઘાસ, ઝળહળ. આવી રીતે તમે તમારા વાલીઓ સાથે વાંચન કરતા રહેજો અને તેનો મહાવરો પણ કરજો. હવે આપણે એક આગળની પ્રવૃત્તિ લઈએ. તમે તમારી સ્વઅધ્યયન પોથી અને પેન્સિલ લઈને બેસી જાઓ. તો તમે બધા તૈયાર છો ને? તો તમારી નજર ટીવીની સ્ક્રીન પર. બાળકો, અહીં તમારી સ્વઅધ્યયન પોથીની અંદર આ પાનાની અંદર ઉપર મૂળાક્ષરો છે અને તેનો શબ્દ બનાવેલો છે. તો
આપણે હવે તેનું વાંચન કરીશું. ઉપર લખ્યું છે ખીચડી, તો તેનો ભેગો એક શબ્દ બને છે. ઉપર લખ્યું છે ઝાલર, તો તેનો ભેગો એક શબ્દ બને છે ઝાલર. ઝાલર. હુકમ, તેને ભેગો બનતા શબ્દ બને છે હુકમ. હુકમ. ઈલાજ, શબ્દ બન્યો ઈલાજ. ઈલાજ. તેના નીચે ચિત્રો આપેલા છે. તમે આ ચિત્રો ક્યાંક ને ક્યાંક જોયા હશે. બોલો જોઈએ તો આ શેનું ચિત્ર છે? રિંકુ બોલી, બેન આ તો હરણનું ચિત્ર છે. તો લખીએ હરણ. હરણ. આ શેનું ચિત્ર છે? આ ચિત્ર છે ચીકુનું. ચીકુને ફળ કહેવાય. તો મારી સાથે લખો જોઈએ ચીકુ. આ છે તરબૂચ. તરબૂચ. હવે અહીં કંઈક લખ્યું છે. શું લખ્યું છે? હરણ મને ગમે છે. આમાં શું કરવાનું હોય? શબ્દ પરથી વાક્ય બનાવ્યું છે. હરણ છે, હરણ પરથી વાક્ય બનાવ્યું. હરણ મને ગમે છે. તો હરણ પરથી કયા કયા વાક્યો બની શકે? હરણ કૂદકા મારે છે, હરણ ખૂબ સુંદર લાગે છે, હરણ જંગલમાં રહે છે. તેવી રીતે બીજો શબ્દ છે ચીકુ. ચીકુ ઉપરથી કયા વાક્યો બની શકે છે? ચીકુ ફળ છે, ચીકુ મને ભાવે છે. તો અહીં હું લખું છું ચીકુ મને ભાવે છે. તમે તમારી રીતે બીજા વાક્યો લખી શકો છો. તરબૂચ. તરબૂચ ખાવામાં કેવું લાગે? ગળ્યું, મીઠું. તરબૂચ ગોળ છે, તે પણ તમે લખી શકો. શું? તરબૂચ ગોળ છે. બાળમિત્રો, તમે બધાએ ખૂબ સરસ લેખન કાર્ય કર્યું. આનો મહાવરો તમારે તમારા વાલી સાથે કરવાનો છે. હવે આપણે એક આગળની પ્રવૃત્તિ લઈએ, વાર્તા. તમને બધાને વાર્તા તો ગમે છે ને? તો ચાલો હું તમને વાર્તા કહું છું અને તમારે સાંભળવાની છે. આ વાર્તાનું નામ છે લાલુ અને પીળું. આ લાલુ અને પીળું કોણ હતા ખબર છે? મરઘીના બચ્ચા. મરઘીના બે બચ્ચા જેમનું નામ હતું લાલુ અને પીળું.
લાલુ લાલ રંગનું હતું અને પીળું પીળા રંગનું હતું. લાલુને લાલ વસ્તુઓ ભાવતી હતી તો પીળું હતું એને પીળી વસ્તુઓ ભાવતી હતી. એક દિવસ લાલુ કંઈક લાલ વસ્તુ છોડ ઉપર જોવે છે. તેને તે લાલ વસ્તુ જોઈને ખૂબ ગમી જાય છે. તેને તે વસ્તુ જોઈને ખૂબ જ ગમી જાય છે. તે લાલ વસ્તુને ખાઈ લે છે. જેવી ખાય છે તરત જ તેના મોઢામાં તીખું 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 લાગે છે. આ વસ્તુ શું હશે? કોઈ કહેશે મને? અનિરુદ્ધ બોલ્યો, આ વસ્તુ હતી મરચું. મરચું કેવું લાગે? તીખું. લાલુ તો રડવા લાગે છે. એના આંખમાંથી પાણી આવે છે. જોશથી રડવા લાગે છે. આ સાંભળીને પીળું દોડતું આવે છે ને દોડતું જઈને એ પીળી વસ્તુ લઈને આવે છે. આ પીળી વસ્તુ ખૂબ જ ગળી લાગે છે. આ ગળી વસ્તુ કઈ છે તમે કહેશો? આ ગળી વસ્તુ હતી ગોળ. પીળું ગોળ લઈને લાલુને ખવડાવે છે. આમ લાલુને રાહત થઈ જાય છે અને મરઘી તેના 2 બચ્ચાને ગોદમાં લઈ લે છે. બાળકો, તમને બધાને વાર્તા સાંભળવાની મજા આવી ને? તો હવે બીજી પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. આવજો.